હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હવે ગયા લેક્ચરમાં આપણે હાઇપર કોન્જ્યુગેશન કાર્બ કેટાયન અને ફ્રી રેડિકલ પ્રેઝન્ટ હોય ત્યારે કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે એની ચર્ચા કરી ગયા. આજના લેક્ચરમાં આપણે હાઇપર કોન્જ્યુગેશન ઇન આલ્કીન આપણે આલ્કીન આપેલું હોય તો એમાં કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે એની ચર્ચા કરવાની છે. તો ફર્સ્ટ કન્ડિશન આપણી પાસે કઈ હતી? આપણી પાસે જે આલ્કીન છે આલ્કીન એનો બાજુનો કાર્બન કે જેને આપણે શું કહીએ છીએ? આલ્ફા કાર્બન કહીએ છીએ. એ આલ્ફા કાર્બન ઉપર ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન જોઈએ. આપણે કેમ કાર્બ કેટાયનમાં સ્ટડી કરી ગયા CH3 CH2 પોઝિટિવ, નેક્સ્ટ CH3 CH2 ફ્રી રેડિકલ. કાર્બ કેટાયન છે ફ્રી રેડિકલ છે કે જેની પાસે આલ્ફા કાર્બન સાથે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન જોઈએ. ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન જોઈએ. કાર્બ કેટાયન છે કે પછી ફ્રી રેડિકલ છે, એનો બાજુનો કાર્બન છે કે જેને આપણે આલ્ફા કહીએ છીએ, બાજુનો કાર્બન છે કે જેને આલ્ફા કહીએ છીએ. એ આલ્ફા કાર્બન ઉપર ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન જોઈએ કે જે આપણે જોઈ ગયા, સ્ટડી કરી ગયા. નેક્સ્ટ પોઈન્ટ કયો તો આલ્ફા કાર્બન ઉપર કયા પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થવું જોઈએ? sp3. તો આલ્ફા કાર્બન છે એ આલ્ફા કાર્બન ઉપર કયા પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થાય છે? sp3. સેમ ટુ સેમ આમાં પણ કયું થાય છે? sp3. ત્યારબાદ આલ્કીન જોઈએ. સેમ કન્ડિશન, સેમ રૂલ્સ. આલ્ફા કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ એટલીસ્ટ વન આલ્ફા હાઇડ્રોજન. સેમ કન્ડિશન કેમાં લાગુ પડશે? આલ્કીનમાં લાગુ પડશે. તો ચાલો જોઈએ. તો જો આલ્કીન છે કઈ રીતના ખબર પડે? તો ડબલ બોન્ડ મસ્ટ બી પ્રેઝન્ટ બિટવીન કાર્બન એન્ડ કાર્બન. કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે. હાલો, કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે. ચાલો, આલ્કીન છે આપણી પાસે. આલ્કીન. હવે એ આલ્કીન છે એનો બાજુનો કાર્બન જોઈએ કે જેને આલ્ફા કાર્બન કહેવાય. તો આલ્ફા કાર્બન છે. એ આલ્ફા કાર્બન ઉપર ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન જોઈએ. અહીંયા કેટલા છે? 3 આલ્ફા હાઇડ્રોજન છે. પ્લસ એ કાર્બન ઉપર કયા પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થવું જોઈએ? sp3. તો sp3 કાર્બન છે. તો હાઇપર કોન્જ્યુગેશનની જે કન્ડિશન છે એ મસ્ટ બી ફૂલફિલ થવી જોઈએ. આલ્કીન, બાજુનો કાર્બન આલ્ફા કાર્બન ઉપર એટલીસ્ટ વન આલ્ફા હાઇડ્રોજન એન્ડ હાઇબ્રિડાઇઝેશન ઓફ આલ્ફા કાર્બન ઇઝ sp3. ચાલો, કન્ડિશન ફૂલફિલ થાય છે. તો કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થઈ શકશે? તો ચાલો જોઈએ. આપણી પાસે છે કાર્બન, હાઇડ્રોજન, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH. જો સિગ્મા બોન્ડના જે બંને ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થશે. સિંગલ બોન્ડનું કેમાં કન્વર્ઝન થઈ જશે? ડબલ બોન્ડમાં. આ બોન્ડના ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? કાર્બન. તો ચાલો, કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થશે? હાઇડ્રોજન, કાર્બન, હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ. શું કામ? સિગ્મા બોન્ડના બંને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર છે, મીન્સ કે H ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH2, નેગેટિવ ચાર્જ. વળી પછી રિવર્સ થઈ શકે. આ બોન્ડના મીન્સ કે ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય તો આ બોન્ડના ઇલેક્ટ્રોન કાર્બન લઈ લે. કાર્બન કેને આપી દે? H+ ને. કેનું ફોર્મેશન કરી નાખે? એઝ ઇટ ઇઝ જે હતા ત્યાં આવી જાય. ચાલો,
ત્યાર પછી હજી પોસિબલ છે આપણે તો આ હાઇડ્રોજન ની ચર્ચા કરી સેમ આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન બંનેની ચર્ચા કરી શકીએ તો ચાલો જોઈએ H પ્લસ કાર્બન હાઇડ્રોજન સિંગલ બોન્ડ ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 નેગેટિવ ચાર્જ સેમ ટુ સેમ આ હાઇડ્રોજન માં પણ આપણે કરી શકીએ હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન પોઝિટિવ ચાર્જ ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 નેગેટિવ ચાર્જ તો જો કેટલા હાઇડ્રોજન આપણી પાસે આ 1 2 અને 3 હાઇડ્રોજન હતા ક્યાં આલ્ફા કાર્બન સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન હતા કે જેનું આપણે હાઇપર કોન્જ્યુગેશન કર્યું એટલે આવી ગયું કઈ રીતના કરેલું છે તો આમાં એવું કહી શકીએ જો હાઇપર કોન્જ્યુગેશન છે કેની વચ્ચે થાય છે સિગ્મા બોન્ડ એન્ડ પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે તો આવું કરી શકીએ આપણે હાઇપર કોન્જ્યુગેશન ઇન સિગ્મા બોન્ડ એન્ડ પાઈ બોન્ડ ઈ જ ટોપિક છે સિગ્મા બોન્ડ કાર્બન હાઇડ્રોજન આલ્કેન કીધું તો વાસ્તવિક છે કે એમાં કયો બોન્ડ પ્રેઝન્ટ હશે પાઈ બોન્ડ પ્રેઝન્ટ હશે પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરી છે કાર્બન ઉપર તો હાઇપર કોન્જ્યુગેશન ઇન સિગ્મા બોન્ડ એન્ડ આલ્કેન અથવા તો હાઇપર કોન્જ્યુગેશન ઇન આલ્કેન ખ્યાલ આવી ગયો કઈ રીતના કરેલું છે તો ચાલો નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર કેટલા મળે તો આપણી પાસે ઇક્વેશન છે નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર H બરાબર 1 પ્લસ આલ્ફા હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન આપણી પાસે કેટલા છે 3 છે તો 1 પ્લસ 3 ટોટલ કેટલા આવ્યા 4 હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર કેટલા થયા આપણી પાસે 4 1 2 3 and 4 તો ખ્યાલ આવી ગયો કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન કરેલું છે તો હાઇપર કોન્જ્યુગેશન કાર્બ કેટાયન હોય ફ્રી રેડિકલ હોય કે પછી આલ્કીન હોય કન્ડિશન ફર્સ્ટ મસ્ટ બી પ્રેઝન્ટ આલ્ફા કાર્બન સાથે એટલીસ્ટ 1 આલ્ફા હાઇડ્રોજન જોઈ અને ત્યાર પછી ત્રીજી કન્ડિશન તે આલ્ફા કાર્બન પર sp3 હાઇબ્રિડેશન થતું હોવું જોઈએ મીન્સ કે sp3 સંકરણ થતું હોવું જોઈએ તો કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થાય એની આપણે ચર્ચા કરી વ્યવસ્થિત રીતને એક ફેર બુકમાં નોટ ડાઉન કરી લો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ચાલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે આ રીતનું આપેલું છે ચાલો પોસિબલ છે હાઇપર કોન્જ્યુગેશન કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન પોસિબલ છે તો જો આપણી પાસે કઈ વસ્તુ છે આલ્કેન છે આલ્કીન નો બાજુનો કાર્બન કયો છે આલ્ફા કાર્બન છે ઈ આલ્ફા કાર્બન સાથે ઓછામાં ઓછા કેટલા આલ્ફા હાઇડ્રોજન જોઈ એક આલ્ફા હાઇડ્રોજન જોઈ અહીંયા કેટલા આલ્ફા હાઇડ્રોજન છે આનો મીન્સ શું થાય CH3 અને આપણે આ રીતે લખી શકીએ CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 જો કાઈ નથી આપણે જે ફર્સ્ટ એક્ઝામ્પલ જોયું ઈ જ એક્ઝામ્પલ છે ફર્સ્ટ એક્ઝામ્પલ કે જેની અંદર મેં કાર્બન અને હાઇડ્રોજન ને સેપરેટ દર્શાવેલા હતા જેમાં સેપરેટ દર્શાવેલા નથી ખ્યાલ આવી ગયો હવે જો અહીંયા આ રીતના આપણે આપેલું હોય
તો હવે કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થઈ શકે? ફર્સ્ટ એક્ઝામ્પલ જેવું જ કહી શકી? ના કહી શકી. શું કામ? ત્યારે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 હતું. અહીંયા વળી પછી શું આવી ગયું છે? CH3 આવી ગયું છે. તો ચાલો આમાં કરવું હોય તો કઈ રીતના થઈ શકે? તો ફર્સ્ટ કઈ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાનું? અહીંયા કેટલા હાઇડ્રોજન હશે? 2 હાઇડ્રોજન હશે. તો વાસ્તવિક છે કે હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર કેટલા મળશે આપણે? તો ચાલો કરીએ કઈ રીતના મળે ને કેટલા મળશે. અહીં આપણી પાસે કઈ વસ્તુ છે? હાઇડ્રોજન છે. અહીંયા કઈ વસ્તુ છે? હાઇડ્રોજન છે. કઈ રીતના સિગ્મા બોન્ડ ના ઇલેક્ટ્રોન છે ટ્રાન્સફર થશે, તો આ બોન્ડ ના ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન કાર્બન. આ રીતના કરી શકી. હજી પોસિબલ છે? હજી એક બીજું એક મારી પાસે હાઇડ્રોજન છે, એમાં પણ પોસિબલ છે. ચાલો કરીએ. હવે જો અહીંયા આપણે શું કર્યું છે? પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કર્યા છે. અને વાસ્તવિક છે કે આપણી પાસે કઈ વસ્તુ હજી વધશે? H+. જો આપણે એકવાર આ હાઇડ્રોજન નો યુઝ કરેલો છે અને H+ નું ફોર્મેશન કરેલું છે. સેકન્ડ ટાઈમ આપણે આ હાઇડ્રોજન નો યુઝ કરેલો છે અને કેનું ફોર્મેશન કરેલું છે? H+ નું. મીન્સ કે હાઇપર કોન્જ્યુગેશન કરેલ છે. વળી પાછું આ બોન્ડ ના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય તો આ બોન્ડ ના ઇલેક્ટ્રોન કોણ લઈ લે? કાર્બન લઈ લે. તો કાર્બન કેના ઉપર અટેક કરે? H+ ઉપર. વળી પાછું મળી જાય. સેમ ટુ સેમ આમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન કાર્બન લઈ લે. તો કાર્બન કેના ઉપર અટેક કરે? H+ ઉપર. તો વળી પાછું મળી જાય. તો એક પ્રકારનું રેઝોનન્સ જેવું છે. તો ખ્યાલ આવી ગયો. સેકન્ડ એક્ઝામ્પલ કઈ રીતના જોયું? ફર્સ્ટ એક્ઝામ્પલ, સેકન્ડ એક્ઝામ્પલ. ત્યાર પછી એક્ઝામ્પલ જોઈએ આપણે. ત્રીજું એક્ઝામ્પલ. ત્રીજું એક્ઝામ્પલ આપણે આ રીતના આપેલું છે. સાયક્લિક રિંગ ના ફોર્મમાં આપેલું છે. પોસિબલ છે હાઇપર કોન્જ્યુગેશન. તો જો આલ્કીન, આલ્કીન નો બાજુનો કાર્બન કયો કાર્બન છે આપણી પાસે? આલ્ફા કાર્બન છે. ઈ આલ્ફા કાર્બન ઉપર કયા પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થાય છે? sp3. ઓછામાં ઓછો એક હાઇડ્રોજન જોઈએ. અહીંયા આપણી પાસે કેટલા હાઇડ્રોજન છે? 3 હાઇડ્રોજન છે. તો ચાલો કરીએ કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થશે. થઈ શકે ફર્સ્ટ આ રીતના કરેલું છે. આપણી પાસે આ રીતના છે અને સેપરેટ કરીને દર્શાવી દે. કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. સિગ્મા બોન્ડ ના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરી ડબલ બોન્ડ માં ફોર્મેશન થઈ જાય. આ બોન્ડ ના ઇલેક્ટ્રોન કોણ લઈ લે? કાર્બન. થઈ ગયું નેગેટિવ ચાર્જ H+. ચલો હવે કન્ટિન્યુ જો. આપણી પાસે રેઝોનન્સ ની કન્ડિશન આવી. નેગેટિવ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ. તો કન્ટિન્યુ આગળ થઈ શકે હવે રેઝોનન્સ. જો રેઝોનન્સ કરીએ છીએ હવે. રેઝોનન્સ સ્ટડી કરીએ છીએ કે આપણે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ને નેગેટિવ ચાર્જ હોય તો કઈ રીતના રેઝોનન્સ થાય એ.
જો ફર્સ્ટ જેવું જ આવી જશે આપણે રેઝોનન્સ કરતા, પરંતુ બોન્ડની પોઝિશન કેવી થઈ જશે? ચેન્જ થઈ જશે. કઈ રીતના? તો જો આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે, તો આ બોન્ડના ઇલેક્ટ્રોન કોઈ લઈ લે કાર્બન, તો કાર્બન કેના ઉપર એટેક કરે? H+ ઉપર. તમારી પાસે શું આવી જશે? CH3. તો જો લાસ્ટ છે એને આપણી પાસે ફર્સ્ટ છે. બંનેની અંદર ડબલ બોન્ડની પોઝિશન કેવી થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ છે. તો ખ્યાલ આવી ગયો આપણે કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન કરેલું છે. તો વ્યવસ્થિત રીતના એક ફેર બુકમાં એક્ઝામ્પલ લખી લો, ત્યાર પછી આગળ વધીએ. ચાલો, તો હવે આપણે આપણો જે ટોપિક હતો હાઇપર કોન્જ્યુગેશન, ટોપિક હતો આપણી પાસે હાઇપર કોન્જ્યુગેશન, કે જે કેમાં જવાનું હતું હાઇપર કોન્જ્યુગેશન? આપણે કાર્બોકેટાયનમાં, ફ્રી રેડિકલમાં એન્ડ આલ્કીનમાં. ત્રણની અંદર કોમન વસ્તુ કઈ આવે છે આપણી પાસે? કાર્બોકેટાયન હોય, ફ્રી રેડિકલ હોય, કે પછી આલ્કીન હોય. આલ્ફા કાર્બન મસ્ટ બી પ્રેઝન્ટ. એ આલ્ફા કાર્બન સાથે ઓછામાં ઓછો, મીન્સ કે એટલીસ્ટ વન આલ્ફા હાઇડ્રોજન જોઈએ, અને તે આલ્ફા કાર્બન ઉપર કયા પ્રકારનું સંકલન થવું જોઈએ? હાઇબ્રિડાઇઝેશન sp3. આ ત્રણ કન્ડિશન ફૂલફિલ થાય તો કાર્બોકેટાયન, ફ્રી રેડિકલ અને આલ્કીનમાં કઈ વસ્તુ જોવા મળે છે? હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે. તો હવે નેક્સ્ટ લેક્ચર અંદર આપણે હાઇપર કોન્જ્યુગેશનમાં +H એન્ડ -H વિશે સ્ટડી કરવાનું છે. કેમ? આપણે રેઝોનન્સ ની અંદર રેઝોનન્સના 6 સ્ટેપ્સ જોઈ ગયા હતા, ત્યાર પછી +R ને -R હતું, પોઝિટિવ રેઝોનન્સ ઇફેક્ટ એન્ડ નેગેટિવ રેઝોનન્સ ઇફેક્ટ. સેમ ટુ સેમ હાઇપર કોન્જ્યુગેશન ઇન કાર્બોકેટાયન, ઇન ફ્રી રેડિકલ એન્ડ ઇન આલ્કીન. ધેન આફ્ટર +H ઇફેક્ટ એન્ડ -H ઇફેક્ટ સ્ટડી કરવાનું છે. તો આપણે આ પર્સન આખો કમ્પ્લીટ કરી નાખ્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કઈ વસ્તુ સ્ટડી કરવાની છે? +H એન્ડ -H. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા લગી રાખીએ છીએ.